છોટાઉદેપુરના ડોલોમાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોએ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યાના વિરોધમાં અને ડોલોમાઇટ ઉદ્યોગને ટકાવી રાખવા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર વેપારી મંડળ, માઇન્સ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, મિનરલ મર્ચન્ટ એસોસિએશન, લઘુ ઉદ્યોગ વેપારી મંડળ દ્વારા પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યાના જઘન્ય કૃત્યના વિરોધ સરકાર દ્વારા છોટાઉદેપુર વિસ્તારમાં ચાલતી ડોલોમાઇટ માઇન્સ બંધ કરવાના નિર્ણયને કારણે છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય રોજગાર ડોલોમાઇટ ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ જણાઈ રહી છે. સરકારના નિર્ણયના વિરોધમાં છોટાઉદેપુર નગરના તમામ વેપારી મિત્રોએ પોતાના ધંધા રોજગાર, દુકાનો, ડોલોમાઇટ કારખાના સ્વયંભૂ બંધ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ડોલોમાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જિલ્લા સેવા સદન કલેક્ટર ખાતે પહોંચી જ્યાં રેલીમાં ઉપસ્થિત સૌએ પહેલગામમાં શહીદ થયેલા મૃતકોના માનમાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો જેવા કે માઇન્સ એસોસિએશન, મિનરલ મર્ચન્ટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, લઘુ ઉદ્યોગ વેપારી મંડળના પ્રતિનિધિ દ્વારા નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી તેમજ ખનિજ વિભાગને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ડોલોમાઇટ ઉદ્યોગને બચાવી લેવા અપીલ કરવામાં આવી હતી. આવો સાંભળી આ અંગે માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલા તેમજ મિનરલ એસોસિએશનના સભ્ય ખોજેમા મીઠાવાલા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. મારું નામ મલા મોહમ્મદ યુસુફ છે. હું ડોલોમાઇટ માઇન્સ એસોસિએશનનો પ્રમુખ છું. કાલે 2017-18ના અમારા જે ઇસી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે અમને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના અંડરમાં આપવામાં આવેલા હતા એ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર અમને રાજ્ય કક્ષાએ જવું પડ્યું અને રાજ્ય કક્ષાએ અમારે જેવી અરજીઓ અમે ઇસી માટે આપી એ 2025માં અમારી ઇસી અમારા જે માઇન્સોના આંતરિક રોડ જે જાય છે જે અમે વર્ષોથી ડેવલપ કરેલા છે એ રોડના કારણે અમારા ઇસી રિજેક્ટ કરેલા છે. હવે નિયમ અનુસાર તો ઇસી રિજેક્ટ થાય એટલે અમારે માઇન્સો બંધ કરી દેવી પડે. આના લીધે અમે ટોટલી માઇન્સો અમે 10 તારીખે અમે ડોલોમાઇટની માઇન્સો બંધ કરી દીધી છે. આ માઇન્સોના જે ઇસી રિજેક્ટ થયા છે એ જે રોડના કારણે બતાવે છે એ 40-50 વર્ષથી અમે ડેવલપ કરતા રોડ છે. એ રોડના હિસાબે આ રોડ પાકો રોડ બનેલા છે અને મેન ગામને જોઈન કરેલા છે. હવે જો જ્યારે આંતરિક રોડ જેવા સામાન્ય કારણના હિસાબે જો ઇસી ના મંજૂર થતા હોય તો પરિણામે એની ડોલોમાઇટ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે ને હાલમાં અસર ચાલુ છે. આના લીધે 20,000 થી 25,000 શ્રમજીવીઓ બેકાર બની જશે. સાથે સાથે નજીકમાં જે કાચો માલ લે છે 130 યુનિટોવાળા એ કાચો માલના અભાવે એ યુનિટો પણ બંધ થઈ જશે. પરિણામે છોટાઉદેપુરનો એક માત્ર જીવાદોરી સમાન ડોલોમાઇટ ઉદ્યોગનો આયુષ લાંબુ નહીં ચાલે અને જ્યારે આ જિલ્લામાં આ ઉદ્યોગ જ નહીં ચાલે તો શ્રમજીવી અને યુનિટોથી લઈને ટ્રાન્સપોર્ટિંગ લઈને માઇન્સોવાળા પર રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થશે. ભાઈ મીઠાવાલા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશનના કારોબારી મંત્રી છું અને આજ રોજ અમે અહીંયા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન તથા તમામ બીજા એસોસિએશન આજે રેલી સ્વરૂપે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી માંગ એમ છે કે જે ઇસીના કારણે આજે જે માઇન્સો બંધ કરવામાં આવી છે તેનાથી જે ડોલોમાઇટ ઉદ્યોગ જે અહીંયા 100 ફેક્ટરીઓ ધરાવે છે એ 100 ફેક્ટરીઓમાં કાચો માલ હમણાં આવતો નથી. છેલ્લા 15 દિવસથી એ બંધ થઈ ગયો છે જેના કારણે અમે જે છોટાઉદેપુરના વેપારી મિત્રો છે જે અમારા કારખાનેદારો છે એને કાચો માલ ન મળવાના અભાવે બધા ફેક્ટરીઓ બંધ થવાના આરે આવી ગઈ છે અને હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ છોટાઉદેપુરનું જે માર્કેટ છે એ પૂરેપૂરું માઇન્સ અને મિનરલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અને એ ટોટલ બંધ થવાને આરે પર ઊભું છે. સરકારી અધિકારીશ્રીઓને બી અમે આવેદનપત્ર આપ્યું છે. અહીંના સંસદ જસુભાઈને, રાજેન્દ્ર સાહેબને તથા જે પ્રભારી મંત્રીશ્રી છે એને અને ગાંધીનગર ખાતે પણ અમે આ બધા અમારા જે પ્રશ્નો છે એ મૂક્યા છે અને અમને એમ આશા છે કે આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવશે અને અમારી માંગોને પૂરી કરશે અને આ છોટાઉદેપુરનો જે ઉદ્યોગ જે એમ કહેવાય છે રોનક એ રોનક પાછી વળશે એવી અમને આશા છે.